એકવાર આકાશમાં વાદળને તરતા જોઈને કોઈએ પૂછ્યું, વાદળ, તને વરસવાનું મન નથી થતું? અમારા માથા પરથી જાય છે તો એ. ત્યારે વાદળ કહે, સાહેબ, મને વરસવાનું મન તો ખૂબ જ થાય. દુઃખ સાથે મારે કહેવું પડે કે નીચે ઊભેલો માણસ ભીંજાવા માટે તૈયાર નથી. આ વાદળનો જવાબ સાંભળીને મને પણ એમ થયું કે મને કે બીજા કોઈ પણ જે સિનિયર સિટીઝન હોય તે કે કોઈકને યાદ કરીએ એના માટે ફોન કરવાનું મન થાય, પણ સામે કોઈ ફોન ઊંચકે તો ને. હા, વાત તો સાચી. અત્યારે બધા જ બીજી છે. નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સુધી કોઈને સમય નથી. એ પહેલાં જે 15 પૈસાનો પોસ્ટકાર્ડ હતો એમાં લાગણી હતી. મેં પણ ઘણા બધા પોસ્ટકાર્ડ લખેલા સગા સંબંધીને ત્યાં. આજે પણ મારી પાસે એ પોસ્ટકાર્ડ ઉપલબ્ધ છે, રિટર્ન આવેલા તે. તો એમાં જે લાગણી છુપાયેલી હતી તે આ મોબાઈલ ગળી ગયો. મોબાઈલ ગળી ગયો એટલે મોબાઈલે એટલી બધી સ્પીડ કરી, 4G 5G અને ઇન્સ્ટાગ્રામ, માય સ્ટેટસ, ફેસબુક, આ બધામાં આ લાગણીને અંદર ડૂબાડી દીધી. એટલે કોઈને સમય જ નથી. એ જોવા માટે સમય બધાને મળે. અને એ સારું પણ છે કે એમાંથી આપણને જ્ઞાન પણ જાણવાનું મળે છે અને વિજ્ઞાન પણ જાણવાનું મળે અને મનોરંજન પણ મળે. પણ આજે જ્ઞાન મેળવવાવાળા જ્ઞાન પીપાસુ બહુ ઓછા હોય છે, પણ મનોરંજનવાળી સંખ્યા બહુમતી છે. આખરે મારે એટલું જ કહેવું છે કે 60+ પછીની જિંદગી આપણી બાકી રહેલી છે એ રિટાયર લાઈફમાં જિંદગીને સમયના વહેણમાં વહેતી રાખવા માટે એકબીજા સાથે વાતો પણ કરતા રહીએ તો ક્યારે આપણી જિંદગીના વર્ષો બાકી રહેલી જિંદગીના પૂરા થઈ ગયા એ ખબર ના પડે. આ વહેણમાં ક્યારેક ફોન કરતા રહીએ. આપણને એમ લાગે કે મારો તો બહુ બધા ઓળખીતા પારખીતા બધા, પણ કોઈને લાગણી પણ નથી ને સમય પણ નથી. જે લાગણી છે એ લોકો તો, મારા એક મિત્ર છે, હંમેશા ફોન કરે એટલે બેઠી સુરતી ભાષા બોલીને પછી વાત સ્ટાર્ટ થાય. એ લાગણી કહેવાય. એવા મિત્રોની પણ જરૂર અને સાચી લાગણી ધરાવતા આપણા સંબંધીઓની પણ જરૂર. આજે તો પોતાના સંતાનો સાથે વાત કરવાનો પણ સમય નથી એમની પાસે, આપણી પાસે તો છે. તો ચાલો મિત્રો, જે હોય તે આ જિંદગીને સમયના વહેણમાં આ રીતે વહેતી રાખીએ અને મનોરંજન, આનંદ, ખુશીથી બાકી રહેલો સમય આપણો જે સમયનો દ્વાર અંતિમ આવે ત્યાં સુધી લઈ જઈએ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી.